નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાગ 2 ની અંદર આપણું આગળ વધીએ. છેલ્લે વાત કરી એમ વાયુની ઘણી બધી રાશિઓ, તાપમાન, દબાણ, વાયુનો જથ્થો અને કદ, આ 4 રાશિઓ એકબીજા સાથે સંકળાયેલી છે. એનાથી જ વાયુ નિયંત્રિત થાય છે. આ 4 રાશિઓ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલી છે એનો અભ્યાસ આપણે કરવાનો છે. આકાશમાં ઉડવા માટે એક ટેકનોલોજી, ગરમ બલૂન ટેકનોલોજી. તાપમાનથી વાયુના ઉપર શું અસર પડે, દબાણથી વાયુના કદ પર શી અસર પડે, આનો અભ્યાસ એટલે આ 4 નિયમોની વાત છે. તો શરૂઆત કરીએ આપણે પહેલો નિયમ, બોયલનો નિયમ. મિત્રો, સૌપ્રથમ આપણે જાણવું જોઈએ કે દબાણ કેવી રીતે માપવામાં આવે. જુઓ મિત્રો, દબાણ માપવા માટેનું સાધન બેરોમીટર છે. પારો ભરેલો હોય છે, અહીં વાયુ રહેલો છે અથવા કોઈ હવા રહેલી હશે. ઉપરનો છેડો ખુલ્લો છે. ઉપરના છેડેથી અનુભવાતું દબાણ એ વાતાવરણનું દબાણ હોય, એક વાતાવરણ દબાણ હોય. બાજુમાં બીજી આકૃતિમાં પારાનું પ્રમાણ ઉપરથી વધારવામાં આવે તો પારાનું લેવલ અહીં કરતાં સહેજ ઉપર જશે. અહીં વાયુએ જેટલી જગ્યા રોકી છે એના કરતાં અહીં જગ્યા ઘટે છે, મતલબ કે કદ ઘટે છે. સાથે સાથે પારાની ઊંચાઈ અહીં જેટલી છે એના કરતાં અહીંયા ઘણી વધારે છે. કેટલી ઊંચાઈ છે? તો કે આ બંને પ્રાથમિક સપાટી અને અંતિમ સપાટી વચ્ચે h જેટલી ઊંચાઈ છે. ઉપરથી નોંધાતું દબાણ, વાતાવરણનું દબાણ PA વત્તા ઊંચાઈ h, એટલે અહીં નોંધાતું કુલ દબાણ કહેવાય. PA વત્તા h એ અહીં રહેલા હવા ઉપર કે વાયુ ઉપર રહેલું દબાણ છે. દેખાય છે આપણને કે આ આકૃતિમાં અહીં જે દબાણ છે એના કરતાં અહીંયા દબાણ વધારે છે. અહીં જે કદ છે એના કરતાં અહીંયા કદ ઓછું છે. દબાણ વધારે, કદ ઓછું. આ પ્રમાણે અંદર રહેલો વાયુ જે પ્રમાણે જગ્યા રોકશે એ પ્રમાણે એના ઉપર નોંધાતું દબાણ નોંધી શકાય. એ સાધનને આપણે બેરોમીટર કહીશું. જે આનો ઉપયોગ કરીને બોયલે જુદા જુદા પ્રયોગો કર્યા. શું છે એના પ્રયોગો? એક પાત્રની અંદર વાયુ ભરેલો છે. 500 સેન્ટીમીટર ક્યુબ જેટલી જગ્યા રોકે છે. સેન્ટીમીટર ક્યુબને ml પણ કહી શકાય. બાજુમાં બેરોમીટર લગાવેલું છે. આ પ્રારંભિક સ્થિતિ અને આ અંતિમ સ્થિતિ બંને વચ્ચેનો તફાવત 200 મિલીમીટર એ તમારું દબાણ દર્શાવે. વાયુ અહીંયા ભરેલો છે એ પ્રમાણે દબાણ આપણને નોંધાય છે 200 મિલીમીટર. ઉપરના ભાગે પિસ્ટન છે. આ પિસ્ટનથી તમે કદમાં વધારો ઘટાડો કરી શકો. બોયલે શું કર્યું? આટલા કદનો વાયુ લીધો છે, એણે દબાણ નોંધ્યું, 200 મિલીમીટર દબાણ જોવા મળે છે. હવે પિસ્ટનને એ જરા નીચે લાવે છે. પિસ્ટન નીચે આવવાથી વાયુ ઉપર પ્રેશર આવશે, દબાણ આવશે, વાયુ દબાશે. વાયુ નવું કદ પ્રાપ્ત કરે છે 250 સેન્ટીમીટર ક્યુબ. આના કરતાં અડધું એણે બેરોમીટરમાં જોડે દબાણ માપી જોયું. શરૂઆતમાં દબાણ હતું 200 મિલીમીટર. કદ ઘટાડતા નવું દબાણ જોવા મળ્યું 400 મિલીમીટર. 500 થી 250 સેન્ટીમીટર ક્યુબ એટલે કદ અડધું કર્યું. દબાણ 200 થી 400 એટલે બમણું થયું. આના ઉપરથી એણે તારણ આપ્યું કે કદ વધતા દબાણમાં ઘટાડો થાય. વ્યસ્ત બોલી શકાય, દબાણ વધતા વાયુના કદમાં ઘટાડો થાય. પણ આ દરમિયાન આજુબાજુનું જે પાત્ર જે એણે લીધેલું છે એનું તાપમાન
અચળ રહે એ વ્યવસ્થા છે. મતલબ કે ટી તાપમાન અચળ, જેટલો વાયુ લીધેલો છે વાયુનો જથ્થો પણ અચળ, અને પ્રયોગ દરમિયાન તાપમાન અને વાયુનો જથ્થો અચળ રાખ્યો છે અને દબાણ અને કદના ફેરફારના અવલોકનો કર્યા છે. અને આ અવલોકનો પરથી એણે નિયમ આપ્યો, એ બોયલના નિયમ તરીકે ઓળખાય. નિયમ કંઈક એણે આવો આપ્યો: નિશ્ચિત તાપમાને અથવા અચળ તાપમાને પણ કહી શકાય. નિશ્ચિત તાપમાને ચોક્કસ જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. શું આપ્યો છે આને નિયમ? નિશ્ચિત તાપમાને ચોક્કસ જથ્થાના વાયુનું દબાણ વાયુના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ દરમિયાન ટી અને એન વાયુનું તાપમાન અને વાયુનો જથ્થો અચળ રાખવામાં આવે છે. ગાણિતિક રીતે લખવું હોય તો આમ લખી શકાય: જો વાયુનું દબાણ પી હોય, વાયુનું કદ વી હોય, તો પી ચલે છે 1/v, જ્યાં ટી અને એન અચળ. સમગ્ર પ્રયોગ દરમિયાન તાપમાન બદલાવું ન જોઈએ, એટલા માટે તો અહીં જે પાત્ર છે એ અવાહક રાખવાનું છે, જેથી તાપમાન ન બદલાય. પી ચલે છે 1/v. ચલનની નિશાની કાઢી નાખી એક અચળાંક દાખલ કરીએ તો આપણે લખી શકાય પી બરાબર K1 ઇન્ટુ 1/v, જ્યાં K1 બરાબર સપ્રમાણતા અચળાંક. K1 બરાબર સપ્રમાણતા અચળાંક. આ સૂત્રમાં વીને જો આ બાજુ લઈ જઈએ તો ફરી લખી શકાય પી ઇન્ટુ વી બરાબર K1. અને આમ દર્શાવી શકાય શબ્દોમાં વાયુના દબાણ અને કદનું ગુણાકાર K1 અચળ હોય છે. વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ હોય છે. આ સમગ્ર સિસ્ટમ દરમિયાન ફરી એકવાર તાપમાન અને વાયુનો જથ્થો અચળ રહેવો જોઈએ. તો બોયલ આપણને આવું કહે છે: નિશ્ચિત તાપમાને ચોક્કસ જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પી ચલે છે 1/v. એના પરથી કહી શકાય પી બરાબર K1 ઇન્ટુ 1/v. વીને સમીકરણની સામે લઈ જતા પી વી બરાબર K1. પી એટલે દબાણ, વી એટલે કદ. દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે. આ બોયલનો નિયમ છે. જો કોઈ નિશ્ચિત જથ્થાના વાયુનું કોઈક અચળ તાપમાન T1 એ દબાણ P1 અને કદ V1 હોય, દબાણ P1 અને કદ V1 હોય, અને વાયુનું વિસ્તરણ થઈને નવું દબાણ P2 અને નવું કદ V2 થાય, તો બંને માટે આપણે લખી શકીએ P1 V1 બરાબર K1, P2 V2 બરાબર K2, K1 અચળાંક તો એ જ K1. તો સાથે વાપરતા
P1V1 બરાબર P2V2 આ બોયલના નિયમનું વ્યાપક સ્વરૂપ છે. હજુ આને વધારે સારી રીતે દર્શાવવું હોય તો આ પ્રમાણે દર્શાવી શકાય. આપણું સમીકરણ છે P1V1 બરાબર P2V2. આના પરથી P1 છેદમાં P2 બરાબર V2 છેદમાં V1. આ પ્રમાણે પણ લખી શકાય P1 છેદમાં V2 બરાબર P2 છેદમાં V1. બધી જ સ્વરૂપે આને દર્શાવી શકાય. ટૂંકમાં P1V1 બરાબર P2V2 બરાબર અચળાંક K1. આ બોયલના નિયમના વ્યાપક સ્વરૂપો છે. બીજી વાત, આ જ વસ્તુઓને બોયલે આલેખથી દર્શાવી. આપણે નિયમમાં જોયું તેમ કે દબાણ P કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. દબાણ P કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. મતલબ કે જેમ જેમ દબાણ વધે કદ ઘટે, જેમ જેમ દબાણ વધે કદ ઘટે, તો એનો આલેખ આવી રીતે આવે. નીચે આવતા જઈએ દબાણ ઘટતું જાય, કદ વધતું જાય. આવો એક આશરે 200 કેલ્વિન તાપમાને આલેખ આપી શકાય. બીજા કોઈ ટેમ્પરેચરે આ રીતે પણ આલેખ આપી શકાય. માની લો કે 400 કેલ્વિન તાપમાને, और एक ग्राफ आ रीते पण दर्शावी शकाय 600 केल्विन तापमाने. अहीं जेम जेम दबाण वधे छे घटे छे ए प्रमाणे कदमां फेरफार थाय छे. स्पष्ट देखाय छे. नीचे जईए दबाण घटे, कदमां धीमे धीमे वधारो थाय. आ जे ग्राफ छे, आ जे रेखा छे, आ रेखाने आपणे अचळ तापमाने मेळवेली छे. परवलय आकार छे, अचळ तापमाने मेळवेली छे. माटे आवा आलेखने आपणे समतापी आलेखो कहीशुं. समतापी वक्र पण कहेवाय, समतापी रेखाओ पण कहेवाय. जुदा जुदा तापमाने दबाण कदना मूल्यो जुदा जुदा होय माटे आलेख जुदा जुदा मळे. पण आलेख आपणे स्पष्ट कहे छे बोयलना नियमनी रजूआत के दबाण घटे कद वधे, दबाण वधे कद घटे. एनो अर्थ एवो थाय के दबाण अने कद एकबीजाना व्यस्त प्रमाणमां चाले छे. बीजी एक रजूआत तेणे करी नवा एक ग्राफथी दबाण अने एकना छेदमां वी कदना व्यस्तनो ग्राफ दोर्यो तो आ रेखाओ सुरेख मळशे. आ प्रमाणे पण ए शून्यमांथी उद्भव बिंदुमांथी निकळे. कही शकाय के आ कोई T3 टेम्परेचरे, तो आ कोई T2 टेम्परेचरे, तो आ कोई T1 टेम्परेचरे मेळवेली हशे. पण अहीं T3 ए T2 करता वधारे, T2 ए T1 करता वधारे. आ सुरेख लाइन आवशे कारण के कदनो व्यस्त छे. P वर्सिस 1/V नो ग्राफ आ पण दर्शावे छे के दबाण अने कद एकबीजाना व्यस्त प्रमाणमां चाले. एक आ पण रजूआत करी शकाय
પીવી બરાબર કે આપણા નિયમનું વ્યાપક સ્વરૂપ છે. પીવી બરાબર કે વન વ્યાપક સ્વરૂપ છે. તેનો મતલબ એવો થાય કે કોઈ પણ દબાણે મેળવેલા કદનો ગુણાકાર હંમેશા અચળ જ રહે. આ ગ્રાફ પીવી વર્સિસ પીની વાત છે. પી અને વીના ગુણાકાર વર્સિસ પી, એટલે કે દબાણ વધશે એમ પીવીનો ગુણાકાર, તો કે ગુણાકાર તો હંમેશા અચળ જ રહે. આ કોઈક ટેમ્પરેચર 200 કેલ્વિન આશરે વિચારીએ મેળવ્યો હશે. આ બીજા કોઈક ટેમ્પરેચર આશરે વિચારીએ 400 કેલ્વિને મેળવ્યો હશે. તો અહીં પીવી વર્સિસ પીનો ગ્રાફ અચળ આવે છે, કારણ કે પી અને વીનો ગુણાકાર અચળ રહે છે. આલેખ નિયમમાં આપણે છેલ્લે તારણ કરેલું છે, વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે. અને અહીં જે કિંમતો આવશે એ આપણા અચળાંક કેની કિંમતો હશે. જુદા જુદા તાપમાને કેના મૂલ્યો બદલાય. કે અચળાંક છે એના મૂલ્યો તાપમાન બદલાતા બદલાય. તો આલેખની રીતે પણ બોયલના નિયમને આ રીતે સમજાવી શકાય. બોયલે આજે આલેખ મેળવ્યો છે એ 0.09 મોલ કાર્બન ડાયોક્સાઇડ પર 0.09 મોલ કાર્બન ડાયોક્સાઇડ પર પી અને વીની અસરનો ગ્રાફ છે. પી વર્સિસ વીનો ગ્રાફ અલગ અલગ વક્ર માટેનો કે જુદો હોય. આ બધી બાબતો ઉપરથી બોયલે દર્શાવ્યું કે વાયુ એ સંકોચનશીલ છે, જેની ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છીએ. અને વાયુ પર દબાણ વધે તો એનું કદ ઘટે, વાયુ છેવટે ઘટ્ટ થાય. દબાણ વધતા વાયુઓ ઘટ્ટ બને. તો આના ઉપરથી એક તારણ આ આપણે મેળવી શકીએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, હાલ વાત કરી એમ દબાણ વધતા વાયુ ઘટ્ટ બને. તો આને આધારે ઘનતા અને દબાણનો સંબંધ મેળવી શકાય. દબાણ અને ઘનતા વચ્ચેનો સંબંધ રિલેશન મેળવી શકાય. આપણે જાણીએ છીએ ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, એટલે કે ઘનતા ડી, દળ એમ અને કદ વી. આગળ રજૂઆત થઈ એમ પી બરાબર K1 ના છેદમાં વી. તો આના ઉપરથી લખી શકાય વી બરાબર K1 છેદમાં પી. આ કિંમત આ સમીકરણમાં મૂકીએ તો સમીકરણ ડી બરાબર એમ છેદમાં K1/P. છેદના પી ઉપર જતા સમીકરણ મળે ડી બરાબર એમ છેદમાં K1 ઇન્ટુ પી. અહીં આવેલી બંને રાશિ, આ દળ છે, આ ઓલરેડી અચળાંક છે. તો આ દળ અને અચળાંક બંને અચળ, તેની જગ્યાએ નવો એક અચળાંક લઈ લઈએ. ડી બરાબર લખી શકાય નવો એક અચળાંક કે ડેશ ઇન્ટુ પી. આના ઉપરથી આપણે દર્શાવી શકીએ ડી ચલે છે પી. ડી એટલે ઘનતા અને પી એટલે દબાણ. વિદ્યાર્થી મિત્રો, કહી શકાય ઘનતા એ દબાણના સમપ્રમાણમાં છે. જેમ વાયુ પર દબાણ વધારે હશે, અણુઓ પાસે હશે, તો એની ઘનતા વધારે હશે. વાયુ પર દબાણ ઓછું હશે, અણુઓ છૂટાછવાયા હશે, તો એની ઘનતા ઓછી હશે.
તો આ વિગત પણ બોયલના નિયમ પરથી આપી શકાય. તો ફરી એકવાર એક ઝલક લગાવી લઈએ. બોયલનો નિયમ કંઈક આવો છે. નિશ્ચિત તાપમાને ચોક્કસ જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે પી ચલે છે 1/v. ચલાંક કાઢી નાખતા પી બરાબર K1 ઇન્ટુ 1/v, જ્યાં K1 બરાબર સપ્રમાણતા અચળાંક. આના ઉપરથી લખી શકાય PV બરાબર K1. એના પરથી શબ્દમાં વાયુનું દબાણ અને વાયુના કદનો ગુણાકાર અચળ હોય છે. આ તમામ પરિસ્થિતિ દરમિયાન તાપમાન અને વાયુનો જથ્થો અચળ રહેવો જોઈએ. વ્યાપક સ્વરૂપ મેળવવા જો નિશ્ચિત જથ્થાના વાયુનું કોઈ નિશ્ચિત તાપમાન T1 દબાણ P1 અને કદ V1 હોય, વાયુનું વિસ્તરણ થયા પછી નવું દબાણ P2 અને કદ V2 થતું હોય તો લખી શકાય P1 V1 બરાબર K1, P2 V2 બરાબર K1, એટલે કે P1 V1 બરાબર P2 V2. આ વ્યાપક સ્વરૂપ છે. આને આ રીતે પણ દર્શાવી શકાય P1 V1 બરાબર P2 V2 બરાબર K1, એટલે કે P1 છેદમાં P2 બરાબર V2 છેદમાં V1. આમ પણ લખી શકાય P1 છેદમાં V2 બરાબર P2 છેદમાં V1. આ બોયલના નિયમનું વ્યાપક સ્વરૂપ છે. આલેખથી રજૂઆત બોયલે કરેલી છે. સાના વર્સિસ સાનો ગ્રાફ છે, પી વર્સિસ વીનો ગ્રાફ છે. દબાણ વર્સિસ કદનો આલેખ જુદા જુદા તાપમાને આ પ્રમાણે આપણને પર વલય મળે આલેખમાં દેખાય છે. દબાણ ઘટે, કદ વધે છે. જુદા જુદા તાપમાને આલેખના વક્રો જુદા જુદા મળે. આ તમામ વક્ર મેળવતી વખતે તાપમાન અચળ રાખેલું છે, માટે આ વક્રોને આપણે કહીશું સમતાપી વક્ર, સમતાપી આલેખ, આઇસોથર્મલ લાઇન, રેખાઓ પણ કહેવાય. અને આ મેળવેલો ગ્રાફ 0.09 મોલ કાર્બન ડાયોક્સાઇડનો દબાણ ઉપર કદની અસરનું બતાવે છે. બીજો આલેખ પી વર્સિસ 1/vનો છે. કદનો વ્યસ્ત લીધેલો છે. સ્વાભાવિક છે કે દબાણ વધે 1/v વધશે, તો આ રીતે સુરેખા મળશે. જુદા જુદા T1, T2 અને T3 ટેમ્પરેચરે મેળવેલી સુરેખાઓ છે. અહીં T3 એ T2 અને T1 કરતાં વધારે હોય. આ માહિતી આપણને ગેલ્યુસેકના નિયમ પરથી આગળ મળશે. ત્રીજી એક રજૂઆત આ પણ છે પીવી વર્સિસ પીનો આલેખ. પી અને વીનો ગુણાકાર આપણને ખબર છે અચળ આવવાનો છે, એટલે દબાણ વધારતા જાઓ પણ પી અને વીનો ગુણાકાર તો અચળ જ રહે, કારણ દબાણ વધે સામે વી ઘટવાનો છે, એટલે બંનેનો ગુણાકાર તો અચળ જ રહે. આ કોઈક 200 કેલ્વિને મેળવેલું છે, તો આ કંઈક 400 કેલ્વિને મેળવેલા પ્રયોગોના તારણ પરથી મેળવેલો ગ્રાફ છે. આના ઉપરથી આપણે કહી શકીએ કે વાયુ એ સંકોચનશીલ છે, તો એના ઉપર દબાણ વધે તો વાયુ ઘટ્ટ થાય છે. અને આ બાબતને લઈને દબાણ વધતા વાયુ ઘટ્ટ બને એ ચર્ચા તે દબાણ અને ઘનતા વચ્ચેનો સંબંધ આપી શકાય. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ આપણે જાણીએ છીએ, તો આના ઉપરથી સૂત્ર છે D બરાબર m/v. P બરાબર K1/P છે, એના ઉપરથી V બરાબર K1/P, તો લખી શકાય D બરાબર m છેદમાં K1/P. સાદરૂપ આપતા આપણને મળે D બરાબર K'(P), એટલે કે D ચલે છે P. ઘનતા એ દબાણના સમપ્રમાણમાં છે. આ બાબત બોયલની છે. ટૂંકમાં આ રીતે બોયલે પોતાનો નિયમ આપ્યો. ફરી એકવાર બોયલના શબ્દોને જાણી લઈએ. નિયમ કંઈક આવો છે. નિશ્ચિત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે આપણે બીજો નિયમ ચાર્લ્સના નિયમનો અભ્યાસ કરીશું. જોઈએ શું છે ચાર્લ્સનો નિયમ.
વિદ્યાર્થી મિત્રો, બોયલનો નિયમ એ દબાણ અને કદની રજૂઆત કરે છે. ચાર્લ્સનો નિયમ વાયુનું કદ અને તાપમાનની રજૂઆત કરે છે. ચાર્લ્સે શું પ્રયોગો કર્યા? એક બંધ પાત્રમાં ચોક્કસ જથ્થાનો વાયુ લીધો છે. આજુબાજુનું પાત્ર છે એ ટેમ્પરેચરમાં ફેરફાર કરી શકાય એવું રાખેલું છે. એટલે તમે ઈચ્છો એટલું ટેમ્પરેચર વાયુને આપી શકો એવી વ્યવસ્થા છે. આજુબાજુ તાપમાન વધારવાથી, મતલબ કે ગરમ પાણી રેડવાથી વાયુ પર શું અસર થાય છે? તો કે વાયુના કદમાં વધારો થાય છે. કેવી રીતે ખબર પડે? તો એણે એના ઉપર પિસ્ટન મૂકેલો છે. જેવું એ આજુબાજુના પાત્રમાં ટેમ્પરેચર વધે એ પ્રમાણે પાણી રેડે, એનાથી વાયુનું તાપમાન વધે તો પિસ્ટન ઉપર જાય છે. આ જે ફિંગર અથવા એક લાકડી જેવી પરિસ્થિતિ છે એ દર્શાવે છે કે પિસ્ટન ઉપર જશે. અહીં આંકન છે એ પ્રમાણે આ લાકડી છે એ ઉપર જતી હશે. જો તાપમાન ઘટાડવામાં આવે તો એણે જોયું કે થોડી વારમાં પિસ્ટન નીચે આવે છે. એટલે આ જે ભાગ છે એ નીચે અંકન માટે આવી જશે. આના ઉપરથી એણે તારણ આપ્યું કે તાપમાનમાં ફેરફાર થાય તો વાયુનું કદ બદલાય છે. કેટલું બદલાય છે એનો આધાર એ એના ગાણિતિક મૂલ્યો પરથી મેળવી શકાય. એના સંશોધનનું તારણ કંઈક આવું છે કે વાયુના નિશ્ચિત દળ માટે, નિશ્ચિત જથ્થા માટે અચળ તાપમાને વાયુનું કદ તાપમાનના વધારા સાથે વધે છે. આ એણે નોંધ્યું. આના ઉપરથી એણે નિયમ આપ્યો જેને આપણે ચાર્લ્સનો નિયમ કહીશું કે વાયુના તાપમાનમાં પ્રત્યેક 1 અંશના વધારા સાથે, એટલે કે વાયુનું તાપમાન 1 અંશ સેન્ટીગ્રેડ વધારીએ તો 1 અંશના વધારા સાથે વાયુનું નવું કદ 0 સેન્ટીગ્રેડ તાપમાને રહેલા વાયુના મૂળ કદના 1/273.15 જેટલો વધારો દર્શાવે. ફરીથી જરા શબ્દો જાણી લઈએ. શું કહે છે ચાર્લ્સ? તો કે દબાણ અચળ રાખીને. દબાણ અચળ કેવી રીતે સમજાય? તો કે જેમ જેમ વાયુનું કદ વધે છે એમ પિસ્ટન ઉપર જાય છે. બહાર એક વાતાવરણ દબાણ હશે તો અંદર પણ એક વાતાવરણ રહેવાનો પ્રયત્ન કરશે. એટલે દબાણ અચળ છે. એટલે નિશ્ચિત જથ્થા માટે અચળ દબાણે વાયુના તાપમાનમાં 1 સેન્ટીગ્રેડનો વધારો કરો, પ્રત્યેક 1 અંશનો વધારો કરો તો મળતું નવું કદ 0 સેન્ટીગ્રેડ તાપમાને જે રહેલું મૂળ કદ છે એના 1/273.15 જેટલો વધારો દર્શાવે. આ વાયુના કદમાં તાપમાન સાથે થતો વધારો દર્શાવે છે. આ એણે કરેલા પ્રયોગનું તારણ છે. એની ગાણિતિક વેલ્યુ આપણે જરા મેળવી. ધારો કે વાયુનું 0 અંશ સેન્ટીગ્રેડે મૂળ કદ
V0 છે। જો વાયુનું ટેમ્પરેચર 1 સેન્ટીગ્રેડ વધે તો એના કદમાં વધારો થાય, જે ચાર્લ્સ કહે છે તે। તો આ કદમાં વધારો કેટલો? એનું મૂળ કદ જે છે V0 એના 1/273 ગણું, તો આ પ્રમાણે લખી શકાય V × 1/273.15। આ એના કદમાં થતો વધારો છે। તો હવે નવું કદ કેટલું થશે? 0 સેન્ટીગ્રેડે કદ હતું V0, 1 સેન્ટીગ્રેડ ટેમ્પરેચર વધ્યું, મતલબ કે 0 થી 1 સેન્ટીગ્રેડ થયું। કદ V0 માંથી વધીને V0 પ્લસ V0 ઇન્ટુ 1/273.15 થાય। સમજો જરા, શરૂઆતનું ટેમ્પરેચર 0 સેન્ટીગ્રેડ, કદ છે V0, ટેમ્પરેચર વધ્યું 1 સેન્ટીગ્રેડ, કદમાં વધારો થશે, મૂળ કદ V0ના 1/273.15 જેટલો। આ કદમાં થતો વધારો છે, આ મૂળ કદ છે। તો નવું કદ કેટલું? મૂળ કદ વત્તા વધારો, મૂળ કદ V0 વત્તા આ થયેલો વધારો। સેમ 2 સેન્ટીગ્રેડ ટેમ્પરેચર વધારીએ, કદમાંથી કેટલો વધારો થશે? તો કે કદમાં વધારો લખી શકાય V0 ઇન્ટુ ગુણ્યા 2/273.15, કારણ કે 2 સેન્ટીગ્રેડ તાપમાન વધે છે। 2 સેન્ટીગ્રેડ તાપમાન વધે, કદમાં વધારો આટલો, તો નવું કદ થશે જૂનું કદ V0 0 સેન્ટીગ્રેડે પ્લસ વધારો V0 ઇન્ટુ 1/273.15। આ ઉપરથી એક જનરલ તારણ કરી શકાય, T સેન્ટીગ્રેડ તાપમાન જો વધે તો કદમાં વધારો કેટલો લખી શકાય? V0 ગુણ્યા T/273.15। 1 સેન્ટીગ્રેડ વધે 1/273.15, 2 સેન્ટીગ્રેડ વધે 2/273.15, T સેન્ટીગ્રેડ વધે T/273.15। તો નવું કદ બનશે જૂનું કદ મૂળ કદ V0 વત્તા થયેલો વધારો છે V0 ઇન્ટુ T/273.15। આમ આ T સેન્ટીગ્રેડ કદને VT કહી દઈએ તો VT બરાબર V0 પ્લસ V0 ઇન્ટુ T/273.15। આ T° સેન્ટીગ્રેડ તાપમાન વધતા કદમાં થયેલું ફેરફારને અંતે કુલ કદ આટલું થયું। જરા સમજો, બંને ફરીવાર લખી રાખીએ। 0 સેન્ટીગ્રેડ તાપમાન, કદ V0, T સેન્ટીગ્રેડ તાપમાન, કદ VT, અને એની વેલ્યુ આવી છે V0 પ્લસ V0 ઇન્ટુ T/273.15। આમાં V0 સામાન્ય કાઢી શકાય, આપણે એવું લખી શકીએ V0 કૌંસમાં 1 પ્લસ T/273.15। 273 ઉપર લઈ લઈએ, સાદરૂપ આપતા V0 અંદર 273.15 પ્લસ T/273.15। મિત્રો,
અહીં એક તાપમાનનો નવો માપક્રમ અસ્તિત્વમાં આવશે. જુઓ, આ જે ફિગર છે 273.15 પ્લસ ટી, એને આપણે આવી રીતે દર્શાવીએ. ટી બરાબર 273.15 પ્લસ ટી. આ સ્મોલ ટી એ 80°C તાપમાન છે. એમાં 273.15 ઉમેરો એટલે આપણને નવું તાપમાન કેપિટલ ટી મળે. કેપિટલ ટી. નીચે જે ફિગર છે 273.15 એને T0 વડે દર્શાવતા 273.15. આ બે બાબતો ઉપરથી એક નવો માપક્રમ અસ્તિત્વમાં આવે. આ નવા માપક્રમને આપણે કહીશું નિરપેક્ષ માપક્રમ. અથવા કેલ્વિન માપક્રમ. અને એના પરથી એક સૂત્ર લખી શકાય, અહીં જનરલ સૂત્ર. કેલ્વિનમાં ટેમ્પરેચર બરાબર 273.15 પ્લસ ટી અંશ સેન્ટીગ્રેડમાં. મિત્રો, આ સૂત્ર ખાસ યાદ રાખો. આ અહીંયા મેળવેલી બાબતો છે, બંને ઉપર નીચેવાળી આ બાબતો છે. આને આધારે નવો માપક્રમ અસ્તિત્વમાં આવ્યો. એનો અભ્યાસ કેલ્વિને કર્યો છે. એના આધારે કેલ્વિન માપક્રમ કહેવાય. એ કેલ્વિન માપક્રમ આપણને હવે એવું કહે છે કે તમારું સેન્ટીગ્રેડ તાપમાન જે હોય, સેન્ટીગ્રેડમાં જે કિંમત હોય એમાં 273.15 ઉમેરો એટલે એને કેલ્વિનમાં ટેમ્પરેચર કહેવાય. એટલે તાપમાનનો બીજો એકમ કેલ્વિન, એક એકમ સેન્ટીગ્રેડ, એક એકમ કેલ્વિન, ત્રીજો પણ એક છે ફેરનહીટ. એક વસ્તુ ખાસ નોંધવા જેવી છે. સેન્ટીગ્રેડ માટે આપણે બોલીએ છીએ અંશ સેન્ટીગ્રેડ અથવા અંશ સેલ્સિયસ. કેલ્વિનમાં પણ આપણે બોલવાનું થાય અંશ કેલ્વિન, પણ આ ઉપર અહીંયા ટપકું અહીં જેમ કરેલું છે એવું અહીં અંશની નિશાની કરવાની હોતી નથી. બોલાય ખરું, નિશાની કરવાની નહીં, અંશ કરવાનું નહીં. આ બાબતો આ સમીકરણમાં લઈએ તો આપણું સમીકરણ થાય, જરા જોજો, છે ઉપર VT બરાબર V0. ઉપરની વેલ્યુને આપણે નામ આપી દીધું TT, કેપિટલ T એટ સ્મોલ ટી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર, અને નીચેનાને કેપિટલ T એટ 0 સેન્ટીગ્રેડ ટેમ્પરેચર. આ T0 એટલા માટે કહી શકાય કે અહીંયા શૂન્ય લખીએ, મતલબ કે 0 સેન્ટીગ્રેડ તાપમાન, તો આપણને ટીકે મળે 273.15. એટલે 0 સેન્ટીગ્રેડે T0. અને વ્યાપક સ્વરૂપમાં મૂકવું હોય તો આમ લખી શકાય VT છેદમાં V0 બરાબર કેપિટલ T છેદમાં કેપિટલ T0. આ ચાર્લ્સના નિયમનું તારવેલું સમીકરણ. હજુ આને વ્યાપક સ્વરૂપમાં દર્શાવવું હોય તો આ પ્રમાણે લખી શકાય V1 છેદમાં T1 બરાબર V2 છેદમાં T2. સાથે સાથે આમ પણ દર્શાવી શકાય V1 છેદમાં V2 બરાબર T1 છેદમાં T2. તો આનો અર્થ એવો થાય કે V છેદમાં T અચળ રહે છે, એને આપણે કહી દઈએ નવો અચળાંક K2. તો જનરલ સૂત્ર થયું V બરાબર K2 ઇન્ટુ T. અચળાંક કાઢી લઈએ તો સૂત્ર થાય V ચલે છે T. મિત્રો ખાસ નોંધજો, V ચલે છે T, પણ આ T એ કેલ્વિન માપક્રમમાં તાપમાન છે, સેન્ટીગ્રેડ નહીં. અને હવે લખી શકાય તાપમાન કદના સમપ્રમાણમાં છે, અને આને આધારે
આપણે નિયમ આવો લખી શકીએ, નિશ્ચિત દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ વાયુના નિરપેક્ષ તાપમાનના એટલે કે કેલ્વિન માપક્રમમાં તાપમાનના સમપ્રમાણમાં હોય છે. આ નિયમનું તારણ. વી ચલે છે ટી, નિશ્ચિત દબાણે પી અચળ, વાયુનો જથ્થો અચળ, આ બંને અચળ, ત્યારે વાયુનું કદ વાયુના નિરપેક્ષ તાપમાન ટીના સમપ્રમાણમાં. વી ચલે છે ટી. આ ચાર્લ્સના નિયમનું ગાણિતિક સ્વરૂપ છે. મિત્રો, આની આલેખની રજૂઆત એને આપણે જરા સમજીએ. બે અલગ અલગ રીતે આપણે આલેખો દોરેલા છે. નિયમ આપણને એવું કહે છે નિયમ વાયુનું કદ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં. વી ચલે છે ટી આપણે લખી શકીએ કદ વધે સામે ટી વધે જ, અથવા રિવર્સ કહી શકીએ તાપમાન વધે તેમ કદ વધે. તાપમાન વધે તેમ કદ વધે. લખી શકાય તાપમાન ઘટે તો કદ ઘટે. આ રજૂઆતને લઈને આલેખ આ પ્રમાણે સમજાવી શકાય. ચાલશે કદ વી વર્સિસ સેન્ટીગ્રેડ તાપમાનનો ગ્રાફ દોરેલો છે. જોજો મિત્રો, સેન્ટીગ્રેડમાં તાપમાન છે. એણે જોયું કે જેમ જેમ તાપમાન ઘટાડતા જઈએ એમ એમ વાયુનું કદ ઘટે છે. તાપમાન ઘટાડતા જઈએ વાયુનું કદ ઘટે છે. તો આલેખ આપણને નીચે જતી લાઈનમાં દર્શાવાય આ રીતે આવે. અમુક એક દબાણે તાપમાન ઘટે એમ વાયુનું કદ ઘટે. ધારો કે કોઈક દબાણ P1 છે, એટલે પ્રયોગ દરમિયાન પાત્રનું દબાણ અચળ રહે એ રાખી અને તાપમાન ઘટાડતા જવાનું અને વાયુનું કદ માપતા જવાનું. તો તાપમાન ઘટતું જાય એમ એમ વાયુનું કદ ઘટતું જાય છે. બીજા કોઈક દબાણે પણ પ્રયોગ કરી જોયો. ત્રીજા કોઈક દબાણે પ્રયોગ કર્યો, એના અવલોકનો જોયા. P1, P2, P3. અહીં જે આંકડો આવે છે આ આંકડો છે -273.15 સેન્ટીગ્રેડ. જોજો મિત્રો, શૂન્ય અહીં છે, આ બાજુ પ્લસ 100 200, આ બાજુ માઇનસ -300, અહીં વચ્ચેનો ફિગર છે આ છે. આ જ આલેખને આ રીતે પણ દર્શાવી શકાય જે રોજિંદા વ્યવહારમાં આપણે વાપરીએ છીએ. 0 100 200 300, -100 -200 -300. એમાં પણ તાપમાન ઘટાડતા કદ ઘટે આ રીતે બતાવી શકાય. બીજા કોઈક દબાણે તાપમાન ઘટાડતા કદ ઘટે. P1, P2. અહીં P1ની વેલ્યુ P2 કરતાં વધારે હોય. આજે આંકડો આપણને મળશે અહીંયા તાપમાનનો એ હશે -273.15 સેન્ટીગ્રેડ. સેન્ટીગ્રેડમાં જ છે મિત્રો. આમ પણ દર્શાવી શકાય અને આમ પણ દર્શાવી શકાય.
આપણને સ્પષ્ટ સમજાય. આ બહુ આપણી જૂની રીત છે. આ બાજુ ધન વેલ્યુ હોય ને આ બાજુ ઋણ વેલ્યુ હોય, આ રીતે મળે. અચ્છા, આલેખમાં એક તારણ આપણને મળે. આ જે ટેમ્પરેચરનો આંકડો આવે છે -273.15, ત્યારે આ કદ કેટલું થયું? તો કે કદ 0 થાય છે. જરા જોજો, ટી છે -273.15 સેન્ટીગ્રેડમાં, ત્યારે કદ વી 0 મળે છે. -273.15 સેન્ટીગ્રેડને કેલ્વિનમાં ફેરવો તો આપણે હમણાં એક સૂત્ર મૂકેલું, ટી કે બરાબર 273.15 પ્લસ સેન્ટીગ્રેડ વેલ્યુ. અહીં સેન્ટીગ્રેડ વેલ્યુ આટલી છે એ લખીએ 273.15 અને સેન્ટીગ્રેડ વેલ્યુ -273.15, આપણને જવાબ મળશે 0. એટલે કે ટી કે બરાબર 0. નિરપેક્ષ કેલ્વિન તાપમાન કહેવાય. ટી કે બરાબર 0 ને 0 કેલ્વિન ટેમ્પરેચર કહેવાય. અને એ વખતે વાયુનું કદ 0 મળે છે. શૂન્ય કેલ્વિન તાપમાને વાયુનું કદ 0. શું શક્ય છે વાયુનું કદ 0 થાય? વાયુનું કદ 0 મતલબ કે વાયુ અસ્તિત્વમાં છે જ નહીં? ના. આનો અર્થ આવો થાય, જ્યારે તમે કોઈ વાયુને આટલા નીચા ટેમ્પરેચરે લઈ જાઓ છો ત્યારે વાયુ પ્રવાહીમાં ફેરવાઈ જાય, વાયુનું પ્રવાહીકરણ થઈ જાય. વાયુ અસ્તિત્વમાં ધરાવે છે પણ વાયુ સ્વરૂપ નહીં, પ્રવાહી સ્વરૂપ. અને ખરેખર તો આટલું નીચું ટેમ્પરેચર આપણે મેળવી શકતા નથી. એટલે વિધાને જરા આપણે યાદ રાખીશું ખાસ કે -273.15 સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે વાયુનું કદ 0 થાય. આ ટેમ્પરેચરને 0 કેલ્વિન ટેમ્પરેચર કહેવાય. નિરપેક્ષ શૂન્ય તાપમાન પણ કહેવાય. કેલ્વિનમાં 0નો આંકડો 0 કેલ્વિન, આને આપણે કહીશું નિરપેક્ષ શૂન્ય તાપમાન. અહીં મેળવેલા આલેખો અચળ દબાણે મેળવેલા છે, તો અચળ દબાણે મેળવેલા આલેખોને સમદાબી આલેખો કહેવાય. આઇસોબાર કહેવાય. આ જે રેખાઓ છે આલેખની એને આઇસોબાર કહેવાય, કારણ કે અચળ દબાણે મેળવેલા છે. તો મિત્રો, આ બાબત ચાર્લ્સના નિયમની રજૂઆત છે. બરાબર છે? ફરીવાર નિયમ પર નજર નાખી દઈએ. આપણે ખાલી આ જ યાદ રાખવાનું છે, વાયુનું 0 સેન્ટીગ્રેડે મૂળ કદ V0, ટી સેન્ટીગ્રેડ તાપમાન વધે ત્યારે નવું કદ V0 વત્તા V0 ઇન્ટુ ટી છેદમાં 273.15, અને આને અહીં લખ્યું છે VT બરાબર V0 ઇન્ટુ ટી પ્લસ 273. આ આપણું 0° સેન્ટીગ્રેડે કદ અને આ T° સેન્ટીગ્રેડ થતાં વધેલું કદ, બંનેનો સરવાળો T° સેન્ટીગ્રેડે કુલ કદ કહેવાય. આ 0 સેન્ટીગ્રેડે કદ, આ ટી સેન્ટીગ્રેડ વધવાથી કદમાં થયેલો વધારો છે, અને બંનેનો સરવાળો ટી સેન્ટીગ્રેડે ટોટલ કદ બતાવે. બરાબર છે? તો આ પ્રમાણે ચાર્લ્સનો નિયમ દર્શાવી શકાય. નિયમને ખાસ યાદ રાખવા જેવો છે. શબ્દોમાં કંઈક આવો છે, વાયુનું તાપમાન વધે ત્યારે તો વાયુના તાપમાનમાં પ્રત્યેક 1 વધારા સાથે નવું કદ 0 સેન્ટીગ્રેડ તાપમાને રહેલા મૂળ કદના 1/273.15 જેટલો વધારો દર્શાવે છે. આ જ વસ્તુ ઘટાડા માટે લાગુ પડે. જો વાયુના કદમાં ઘટાડો થાય તો કદ 1/273.15 જેટલો ઘટાડો કદમાં જોવા
મળે. જેટલા અંશનો વધારો, જેટલા અંશનો ઘટાડો, એટલો જ 1/273.15 કેલ્વિન જેટલો વધારો ઘટાડો કદમાં જોવા મળે. તો આ બાબતો ચાર્લ્સની છે. ચાર્લ્સનો નિયમ શોર્ટમાં આપણે કહી શકીએ કે અચળ દબાણે, નિશ્ચિત દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તાપમાનના સમપ્રમાણમાં છે. તાપમાન વધે, કદ વધે, તાપમાન ઘટે, કદ ઘટે. તો આ બાબતો ચાર્લ્સનો નિયમ છે. આભાર.